આપણા જાપાનની અંદર તેનો વિકાસ બોન્સાઈનો સાચો ખ્યાલ જે છે એ આપણે જાપાન આપે છે. જાપાનના દરેક ઘરોની અંદર આપણે જોવા મળશે. હવે બોન્સાઈની વિવિધ સ્ટાઇલ. બોન્સાઈ આર્ટિસ્ટ જે છે એ બોન્સાઈ આર્ટિસ્ટ જ્યારે વિવિધ સ્ટાઇલ જે બનાવે છે એ એમને બનાવતો નથી. એની પોતાની ચાલો કે આમ પાડી દે એટલે બોન્સાઈ જેવું નથી હોતું. બરાબર છે. જેવી રીતે નેચરમાં કે પ્રકૃતિમાં, પ્રકૃતિ એટલે કુદરતનો ખોળો જે આપણે કહીએ એની અંદર તમને વિવિધ પ્રકારના ઝાડો જોવા મળે છે. બરાબર છે. કોઈ ઝાડ તમને ખૂબ મોટું ઘટાદાર દેખાય છે, દાખલા તરીકે વડપીપળો. બરાબર છે. તેવી જ રીતે એક ઝાડ તમને જોવા મળે કે બાપુ મળી જાય છે, જોવા મળે છે, મળે છે ને, છતાં પણ એ ઝાડ જીવે છે. બરાબર. અમુક જગ્યા પર જોવા મળે કોઈ પથ્થર ઉપર ઝાડ ઉગેલું જોવા મળે છે. કોઈ જગ્યા પર જોવા મળે કે આ મોટા સાથે ઉગીના ઝાડ જોવા મળે છે. અલગ અલગ પ્રકારના આપણને ઝાડ દેખાય છે અને તેના ઉપરથી આ બોન્સાઈ આર્ટિસ્ટ વિવિધ પ્રકારની સ્ટાઇલ જે છે વિકસાવી એની અંદર પહેલી આવે છે ફોર્મલ અપરાઇટ સ્ટાઇલ. બરાબર. પછી આવે છે ઇનફોર્મલ ફોરેસ્ટ સ્ટાઇલ, મીટિંગ સ્ટાઇલ, ફૂલ કાસ્કેડ સ્ટાઇલ અને સેમી કાસ્કેડ, મલ્ટીપલ સ્ટાઇલ, ગ્રુપ ઓર રોક સ્ટાઇલ, ગ્રુપ કે અમ્બ્રેલા સ્ટાઇલ અને પ્લેન સ્ટાઇલ. આપણે 10 પ્રકારની સ્ટાઇલ આપણે આપી એ સિવાયમાં ઘણી બધી સ્ટાઇલ છે એ અવેલેબલ છે, પરંતુ આપણે જે પહોંચવામાં નથી શરૂઆતની અંદર ફક્ત આપણે આપી. પહેલી આવે છે ફોર્મલ ઓપરાઇટ સ્ટાઇલ. તો ફોર્મલ ઓપરાઇટ સ્ટાઇલ જોવા મળશે કે આની અંદર 3 ટોન જોઈ શકે. દેખાય તો તમે કેવું જોવા મળે છે? ફોર્મલ એટલે એકદમ સીધું ઉપરથી દેખાય આગળ છે ડાયરેક્ટ આપણને ફોર્મલ ઓપરાઇટ જોવા મળશે. એની બ્રાન્ચ છે તે સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ ઉપર કેવી છે એની સાથે એનો ફ્રન્ટ જે કરો એટલે કે જે ફર્સ્ટ જે કરો આપણે કેવું જોવા મળે છે? એકદમ કેવું જોવા મળે છે? કેવું મળે છે? આ અર્થમાં શું કહેવાય છે? ફોર્મલ ઓપરાઇટ સ્ટાઇલ. આની અંદર તમે જોવો તે પ્રમાણે આખો આપણને ફ્રન્ટ જોવા મળે છે એકદમ અને સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ એનો બ્રાન્ચ એટલે કે ડાબલો બરાબર છે. એટલે આ રીતે આ સ્ટાઇલ આપણે શું કરીશું? ફોર્મલ ઓપરાઇટ સ્ટાઇલ. હવે આ સ્ટાઇલની અંદર તમે જો નેચરની અંદર કે અમુક ઝાડને ગમે તો પવન આવે, ગમે તો વરસાદ પડે, ગમે એ થાય પણ જો હોય તો બરાબર ઉભો હોય. બરાબર ને? એટલે આ ઝાડની આપણે એવું સૂચવે છે કે ગમે એની કન્ડિશન હોય, ગમે એ પરિસ્થિતિ, પરંતુ આ આપણે કેવું રહેવાનું છે? અડીખમ ઊભું રહેવું. કુદરત આપણને સૂચવે છે. આ પહેલી સ્ટાઇલ છે ફોર્મલ ઓપરાઇટ. પછી આવે છે ઇનફોર્મલ ઓપરાઇટ સ્ટાઇલ. અંદર છે ઇનફોર્મલ ઓપરાઇટ સ્ટાઇલ અંદર પેલાની અંદર સીધું ફ્રન્ટ જોવા મળતું હતું. આની અંદર તમને ફ્રન્ટ જોવા મળે છે વાંકું સુધી જોવા મળે છે. ફ્રન્ટ જે છે ઇનફોર્મલ અંદર આપણને વાંકું સુધી જોવા મળે છે અને જ્યાં વાંકું વળે છે દાખલા તરીકે આ સાઈડનો કેમ છે તો બ્રાન્ચ અહીંથી સુધી બરાબર તો નહીં કે અહીંથી જે ભાગ ખારા વાળો છે ત્યાંથી બ્રાન્ચ નથી જેમાં કરું બરાબર છે. જે ભાગ ઉકેલો છે તે જગ્યા પર આપણને શું જોવા મળે છે? એની દાઢી જોવા મળે છે. તેવી જ રીતે આ ભાગ ખારા વાળો તો આ સાઈડ દાઢી જોવા મળે છે. એટલે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ શું જોવા મળે છે? આપણને જાણીએ પણ ઇનફોર્મલ ઓપરાઇટની અંદર આપણે વાત કરીએ પ્રમાણે કે એની અંદર આખી જે ત્રણ જે આપણને જોવા મળે છે તપાસ એટલે આ રીતે ઇનફોર્મલ સ્ટાઇલ. બીજો ફોટો છે એ જોવા મળે છે કે આની અંદર પણ આપણને આ ગાડી જે પણ છે એ આપણને વાંચવું જોવા મળે છે. એટલે એના માટે એનું શું કહેવામાં આવે છે? ઇનફોર્મલ. પેલું હતું ફોર્મલ અને કહેવામાં આવે છે ઇનફોર્મલ. આ રીતે આ બીજો પ્રકાર છે એની સ્ટાઇલનો. ત્યાર પછી આવે છે ફોરેસ્ટ. ફોરેસ્ટ જંગલ જોયું તમે? જંગલ તમે જુઓ ને તો જંગલની નજીક પહોંચતા તમને સામે બહુ મોટું દેખાય. આવું થાય છે તમે પાછળ જો તો ઝાડ પર નાના દેખાશે અને જે મેન ઝાડ છે આપણી સામે છે આપણને શું દેખાશે? મોટું. એટલા માટે જે મેન ઝાડ છે તમે જો તો કે આની અંદર આપણે શું દેખાય? ઝાડ દેખાય છે એટલે આ રીતે આ જે ત્રણ જે છે એ મેન ઝાડ આપણે મોટું દેખાય કારણ કે આપણી સામે એટલે આપણે આ ફોર્મલ ફોરેસ્ટ સાઈડ ત્યારે આપણું મેઇન ઝાડ જે છે આપણે સામે આપણે ટ્રેનિંગ બરાબર કે બહાર આપણે પ્રોગ્રામ કેવા છે બતાવી
આ રીતે આપણે તેને પહેલા તમે મૂકવાનું છે અને ત્યાર પછી એની આસપાસ જેટલા પણ ઝાડ છે આપણે જોઈ શકો છો કે આપણને આ રીતે કારણ કે આપણે અહીંયા ઉભા છે અને પછી ઝાડ જોઈએ એટલે આપણે આ મોટું દેખાય છે અને આ સાઈડમાં બધો ફોરેસ્ટ સાઈડ અંદર આ સાઈડ આપણને વધારે સરસ દેખાય છે અને આ રીતે આ સાઈડ છે એટલે ફોરેસ્ટ સાઈડ આપણે સામે પણ તમે જોયું છે પ્રમાણે કે આની અંદર પણ આ મેન ઝાડ દેખાડું મેન આપણું સમજે છે આપણે ઝાડોને મોટું દેખાય છે એ સામે છે ત્યાર પછી એની અંદર પણ નાના ઝાડ આપણને આસપાસ આપણને બીજી આની અંદર એક ખાસિયત એ સમજો કે આ જેટલા ઝાડ સામે તમે રોપો છો ને એની એક્ઝેક્ટ પાછળના ઝાડ જેટલા બધા જ દેખાય આપણે શું કરીએ કે આ ઝાડ રોપ્યું છે તો એક્ઝેક્ટ ની પાછળનું ઝાડ રોપ્યું છે એટલે પાછળનું ઝાડ આપણને દેખાતું मतलब કે આપણે એ ઝાડ અહીંયા રોપી છે પાછળનું ઝાડ રોપવાનું સાઈડ જેથી કરીને આપણને આસપાસ આ રીતે આ જે સાઈડ આપણે ફોરેસ્ટ સાઈડ કરીએ છીએ જે જંગલમાં આપણે જંગલ જોઈએ છે એવું જ જંગલ આપણે બરોબર ટ્રેનની અંદર કે નાના ઊંડાઈ અંદર આપણે પણ ક્રિએટ કરી શકીએ છીએ આની અંદર વાળ જે તમે જુઓ તો સરસ લાગે છે આ એક સાઈડ પછીની સાઈડ જે આવે છે તે ડીપિંગ સાઈડ ડીપિંગ સાઈડની ખાસિયત એ છે કે ઘણા બધા ઝાડો આપણને રોજ પ્રમાણે મોટે ભાગે ઝાડવું જે છે ને ઝાડ ઉપર નીચે લટકી પડે છે ખાસ કરીને બોર્ડર બ્રશ જોયું છે એ વિગેટ છે ને જેથી ઝાડનું જો બહુ મોટું ઝાડ બધી લટકી પડે એને કહેવામાં આવે છે ડીપિંગ સાઈડ જો બધાની ઉપર તમે જો બધી બ્રાન્ચ જે છે ડાળી નીચે લટકી પડે એટલે જે ઝાડની અંદર કે જે સાઈડની અંદર આ પ્રમાણે બધી બ્રાન્ચ જે ખરી એ જે લટકતી જોવા મળે છે તેને કહેવામાં આવે છે બાજુમાં બીજું પણ આગળ છે આ વોટરબ્રશનું ઝાડ છે મારે એની પણ તમે જોયું પ્રમાણે બ્રાન્ચ એની બ્રાન્ચ જે પડતી હોવાને કારણે બધા જે છે એ નીચે લટકતા એટલે આ સાઈડ આપણે શું કહેવાના છે કારણ કે ઉપરથી બધા બ્રાન્ચ ખરી એ નીચે આપણને પડતી જોવા મળે છે એ જે લટકતી જોવા મળતી પછી આવે છે પોસ્ટ આર્કેડ યાદ રહેશે ને કઈ સાઈડ છે અહીંયા પોસ્ટ આર્કેડ સાઈડ આ સાઈડ અંદર તમે જોવો છો પ્રમાણે કે કુંડું જે છે એ ટેબલ ઉપર મુકાય છે અને એ કુંડાથી આ ઝાડ જે છે પાછું અંદર થઈ જાય બહુ નીચે એકદમ નીચે સુધી કુંડાથી પણ સાથે નીચે આ ટેબલથી પણ સાથે નીચે અને એ સાઈડ આપણે શું કહીએ છીએ પોસ્ટ આર્કેડ તમે ઘણી વખત નેચરની અંદર પ્રકૃતિમાં તમે જાઓ છો મોટા મોટા ડુંગરો હોય મોટું જળફાળો હોય ને એ જળફાળ ઉપર તમે જોવો છો કે અમુક ઝાડ ઉગેલા હોય ને એ નવી પડે છે એ સાઈડ એટલે આઈડિયા મોટા મોટા ડુંગર ઉપર ખાસ કરીને આપણને જે ઝાડ લટકી પડેલું જોવા મળે છે એ ઝૂકેલું જોવા મળે છે એ સાઈડને આપણે કહીએ છીએ આપણું સાચું બનાવી શકીએ અને આની કરતા ઊંડા કરતા પણ સાચું નીચે એટલે આ સાઈડને આપણે કહીએ છીએ પછી આવે છે સેમિક આસ્કેડ સેમિક આસ્કેડ એટલે એની ઓપોઝિટ કારણ કે કેવું તો આપણ ઝાડ નવેલું તો છે પણ કે બધું જોવા મળે જોવા મળે આ કુંડાની સાઈઝ આમાં પણ જોવા મળે કુંડાની સાઈઝ વધારે એટલે આની અંદર એને કેવું આપણે સેમિક આસ્કેડ આપણે ઝાડમાં આપણે ખાસ કરીને બંગાળ વિસ્તારની અંદર જે વિસ્તારમાં ભેજવાળો હોય છે દિવાલ હોય છે ત્યાં આપણને આ પ્રકારના ઝાડો જોવા મળે છે અને તે સાઈડ આપણે કહીશું સેમિક આસ્કેડ સાઈડ પછી આવે છે મલ્ટી ટ્રંક સાઈડ બરાબર એક સ્થળમાંથી કે એક ઝાડમાંથી આપણને ઘણી બધી ડાળીઓ ઘણા વૃક્ષો આપણને દેખાય છે ઘણા ફળ દેખાય છે કેટલા દેખાય છે અંદર 1 2 3 અને 4 જેટલા ફળ અને તો બીજી સાઈડ આવે છે એટલે કે બે ઝાડ હોય બે ઉગેલા હોય તો એ કહેવાય છે ડબલ ટ્રંક સાઈડ બરાબર છે ત્રણ હોય તો ટ્રિપલ ટ્રંક પછી બહુ બધા છે તો ક્યાં આવે ચોપર તો નહીં આપે બરાબર ને હવે શું આપણે એટલા માટે શું કહેવાય છે મલ્ટી ટ્રંક સાઈડ કેમ કારણ કે ત્રણ પ્રકારના દિવાળો મળશે આપણને સરસ એની અંદર એ છે કે એક જ ફળમાંથી ઉગરાવો જોઈએ આનું ફળ જે ઝાડ એક જ સમય છે 4-5 ઝાડ બરાબર એટલે એક જ ઝાડમાંથી આ આટલા બધા આપણને ઉગરાવે હવે દાખલા તરીકે આ 5 ઝાડ આપણે સાથે રોપી દઈએ એના ડુ પ્લાન્ટિંગ કહેવાય નહીં કે મલ્ટી ટ્રંક બરાબર
એટલા માટે એક જ ફળ હોવું જોઈએ અને એ ફળમાંથી અલગ અલગ ડાળીઓ કે આપણે ફળ તૈયાર થયેલા હોય તેને કહેવામાં આવે છે આ મલ્ટીપ્લમ ટ્રાય. આની અંદર આ મેન છે આટલા ફળોના બધા એક જ ફળમાંથી આપણને આ અલગ અલગ ફળ તૈયાર થયેલા છે એમાંથી આપણે ઝાડ તૈયાર થશે તે ટાઈપ. હવે આવે છે રૂટ ઓવર રોક ટાઈપ. રૂટ ઓવર રોક. રૂટ એટલે મૂળિયા. બરાબર. મૂળિયા જ્યારે એક પથ્થર ઉપર જકડી લે અને આખું પેક કરી લે ત્યારે શું કહેવાય રૂટ ઓવર રોક. બરાબર. આખા મૂળિયા જે છે તો તેના ઉપર તો આ પથ્થર ઉપર ગ્રો કરી દે એનું ઉપર પેક થઈ જાય. ખાસ કરીને મંદિરો આપણે જોવા મળે છે મંદિરની દિવાલો ઉપર આપણા ઘરની દિવાલો ઉપર બરાબર જૂના મંદિરો હોય કોઈ એવા જૂના પુલ હોય ત્યાં આપણને આ પ્રકારના જે છે એ જાણ દિવાલ ઉપર પણ જોવા મળશે કોઈ જગ્યાએ પથ્થર ઉપર જોવા મળશે. આ ટાઈમે આપણે શું કહીશું કે રૂટ ઓવર રોક ટાઈપ. આ રીતે આ બોન્સાઈ જે છે આ પથ્થર ઉપર ગ્રો કરવામાં આવે છે અને પથ્થર ઉપરના મૂલ્ય વિસ્તારના મેન પોઈન્ટ ગયેલા હોય અને ઉપર પાણી રહેશે મોટી થાય પ્રભાવિત કરે છે. આ ટાઈપ જે છે રૂટ ઓવર રોક. પછી આવે છે બ્લૂમ ટાઈપ કે અમરેલા ટાઈપ. બ્લૂમ ટાઈપ આપણે એકદમ સાદી ભાષામાં કહીએ તો કે બ્લૂમ ટાઈપ અમરેલા એટલે સબરી બનાવે સબરી પૂરી ઉપર ગડાદારથી કહે છે તેવી રીતે આ ટાઈપ સંદર્ભમાં જોવું છે પ્રમાણ આપણે સબરી જો ભાગ ઉપર છે એ કઈ બધું આખું બધું દાદા આ ટાઈમ અંદર ખાસ કરીને આપણે વડ છે પીપળો છે બરાબર છે જૂના મોટા ઝાડ હોય એ ઝાડ આપણને આ ટાઈમ અંદર બ્લૂમ ટાઈપ કે અમરેલા ટાઈપ આપણને જોવા એટલે આ રીતે આ ટાઈમ આપણે બ્લૂમ ટાઈપ કેમ કારણ કે આખો ભાગ આપણે જોવા મળે છે ઢંકાઈ ગયો મળે છે ઘટાદાર આપણને આ રીતે આ ટાઈમ આપણે પછી આવે છે પ્લાન્ટિંગ ટાઈમ. પ્લાન્ટિંગ ટાઈમ ખાસ કરીને આપણે જોઈએ છીએ પ્રમાણે જે રીતે પવન આવતા હોય ને ત્યાં વાવાઝોડું થતું હોય તે જગ્યા ઉપર મોટે ભાગે ઝાડ એકબીજામાં નમી જાય જોઈ શકે છે બરાબર કે ઝાડ જે છે એના મૂળિયા એક સીધું નહીં ને પરંતુ નમી ગયું જોવા મળે અને એ નમી ગયેલું ઝાડ કોણ જુએ છે આપણે શું કુદરત જે નમી ગયેલું ઝાડની સાઈઝ છે તેને શું કહેવામાં આવે છે પ્લાન્ટિંગ. તો એક તરફ ગળી ગયેલું એક તરફ નમી ગયેલું ઝાડ જે છે એ ગળી ગયેલું ઝાડ પર પ્રવાહી કરે છે ગ્રોથ કરે છે મોટી થાય છે અને તેની સાઈઝ જે છે તે કહેવામાં આવે છે પ્લાન્ટિંગ. અંદર એક તરફ આખો ભાગ જે છે આપણો નવો દેખાય છે અને આ તરફ પણ આપણો ભાગ જે છે તરફ નીચેનો દેખાય છે. હવે આવે છે બોન્સાઈ માટે માટીની જરૂરિયાત. મારી વાત કરું તો 2017 ની અંદરથી હું બોન્સાઈ ઉપર કામ કરું છું. જ્યારે કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારે બોન્સાઈ ઉપર ત્યારથી બોન્સાઈ ઉપર કામ કરું છું. બરાબર છે 2 થી 3 વર્ષથી એવું થયું કે મારી માટી ખરાબ નીકળે અને એના પ્લાન્ટ મારો મળી ગયો. તો એ વખત એવું થાય કે 2 વર્ષથી પ્લાન્ટ ટ્રેન કરું થાય ને પછી ઓટોમેટિક ચોમાસાનો પૂરો થઈ જાય સામે શું થાય કે આ પ્લાન્ટ શું કરું છું લગભગ 2-4 વર્ષ પહેલા માટીની ઉપર ચાલુ છે. તો માટી જે છે એની અંદર જે છે એ બોન્સાઈ માટે પાણી ધીરે થઈ શકતું નથી. એટલે કે તમારા કુંડા જે છે એ કુંડામાંથી બધું જ પાણી નીકળી જવું જોઈએ. એ તરફ જે તમારે માટી તૈયાર કરવી જોઈએ. એટલે પહેલું છે કે પાણી જે છે બોન્સાઈ માટે ડ્રેનેજ કરી શકે એવી માટી બધું પણ નીકળી જવું જોઈએ. બરાબર. બીજું છે કે સામાન્ય કામમાં વપરાતી માટી કરતા અલગ પ્રકારની માટીની જરૂરિયાત છે. અત્યારે મને બહુ બધી માટી લાગે છે મારે બાકી પણ લાગે છે કેમ કારણ કે સ્પેશિયલ માટીની જરૂર પડે છે. બરાબર. માટી નમૂનો પર આવે તો બતાવીએ પછી તો એની અંદર મેં ઘણી બધી વસ્તુ યુઝ કરું છું. બરાબર છે. આપણી નોર્મલ માટી કરતા આ માટી થોડી અલગ હોય. બરાબર. કારણ કે નાનકડી ટ્રેની અંદર એના કુંડાની અંદર આપણે આખો પાણી કરીએ છીએ. માટીની જે છે એ સામાન્ય ભાષામાં વગર માટી કરતા આપણે અલગ જોવા મળે છે. તો માટીની અંદર ઉમેરવાની વાત કરું તેની અંદર સ્થાનિક ખાતર. બરાબર. સ્થાનિક ખાતર 1 વર્ષ 2 વર્ષ બરાબર કોવાઈ હોવું જોઈએ અને એ સ્થાનિક ખાતર જે છે એ તમારા બાગની અંદર ખૂણામાં 1 વર્ષ 2 વર્ષ નાખી એ માટી બરાબર થઈ જાય ત્યાં જોવાની જ્યારે ધોની આવે તો પછી પછી આવે લાલ માટી. લાલ માટી કેમ કારણ કે એની અંદર ખૂબ સાથે છે પાણી ડ્રેનેજ થઈ જાય પાણી સંગ્રહ કરતું નથી. આપણે ત્યાંથી પીળી માટી દેખાય કાળી માટી દેખાય એ પાણી શું કરે છે આ બધું કરે છે. એ જે છે એ મુખ્ય કોવાળીના એટલા માટે લાલ માટી વધારે બેસ્ટ છે.
પછી આપણે લીમડાનો ફળ લીમડી જેને કહેવામાં આવે છે. આપણે ઉગોડી કરી લીમડાની એને તમે ઉનાળામાં વણો અને સૂકવી નાખો તો ભૂંગળી નાખો એટલે તે પણ લીમડી પ્રતિકાર રાખે છે વધારે. પછી આપણે જાવેલ આપણે ત્યાં ઘણી બધી જગ્યા પર આપણે ઘરકામ કરીએ ત્યારે વ્હાઈટ રીતનો પેલો ચાંદો અને ચાવલ ગ્રાવલ આવે છે. વ્હાઈટ રીતનો ગ્રાવલ મોટો પથ્થર બહુ મોટો નહીં મીડિયમ આપણે ગાળી નાખીએ અને પછી જે ફૂગ લાગી જાય એ ફૂગથી બચાવવા માટે આપણે ફૂગ નાશક પાવડર જે ફંગીસાઇડ પાવડર તરીકે આપણે ઉપયોગમાં લગાવીએ છીએ. ત્યારે આર્થિક ધોરણે આપણને આટલી વસ્તુ જરૂરિયાત પડે છે. આ ઉપરાંત માટીની અંદર આપણે કોલસો નાખી શકીએ, ચોકના ટુકડા નાખી શકીએ, બરાબર છે. એ સિવાય તો ઘણી બધી વસ્તુ નાખી આપણે માટીને આપણે વધારે આકર્ષક અને સારી બનાવી શકીએ. પછી આવે છે બોન્સાઈ માટે એવા છોડ રહે છે. બોન્સાઈ તમારે શરૂઆત કરવી હોય બનાવવું હોય તો એવા છોડનો આપણે ઉપયોગ કરીશું. તો બોન્સાઈ બનાવવા માટે પહેલા તો એવા છોડ લેવાના છે જેનું આયુષ્ય ખૂબ લાંબુ હોય. પપૈયાના છોડ બોન્સાઈ નહીં બની શકે, કેળાના છોડ બોન્સાઈ નહીં બની શકે. કેમ? કારણ કે પપૈયા કેટલા વર્ષ છે લગભગ ઓછામાં ઓછું કેટલા વર્ષ કેટલા વર્ષ કેટલા વર્ષ 2-5 વર્ષ તમારી પાસે 2-5 વર્ષ એટલે 2-5 વર્ષ સુધી પપૈયું જીવે છે. આપણે શરૂઆત કરી અને 2 વર્ષનું બંધ કરવાનું તો બોન્સાઈ એટલા માટે વડ અમારે કેવું છે કે આરામ હોય જેવા છોડો બરાબર છે. જે છોડનું આયુષ્ય લાંબો હોય તે 50-60 વર્ષ જીવતા હોય એવા પ્લાન્ટને આપણે અંદર એવા છોડને એવા ઝાડને પછી આવે છે છોડ ટકાઉ હોવો જોઈએ, કાળજી હોવો જોઈએ. ગમે એવી કન્ડિશનની અંદર આપણો પ્લાન્ટ જે છે જીવી રહેવો જોઈએ એવા પ્રકારના પ્લાન્ટ લેવા જોઈએ. અહીં આપેલા છે ઉદાહરણ તરીકે કે વડ જે છે એ તમે પાણી લેવા જોઈએ પહેલા તો બપોરી જીવી જાય બરાબર. વડ છે, પીપળો છે, પારસ પીપળો આપેલા વડ સાઈડ આપેલો છે. તો પીપળી તો જોઈ જાય પીપળીનું ઝાડ પીપળી જઈએ છે એ પીપળીનું ઝાડ છે. વિલાયતી આંબલી એની પર વિલાયતી પણ લાગે છે 10 વર્ષ પછી આટલું ઝાડ એ છે. પછી આપણે કહેશું લાગેલા બધું ઝાડ છે બરાબર. એની સાથે ખાટી આંબલી 10 વર્ષ પછી 5 વર્ષ સુધી જોઉં તો પણ આંબલી લાગશે આટલા બધા ઝાડની અંદર બરાબર. પછી આવેલું છે બોગનવેલ. જો પૂર્વ ગરમ બોગનવેલનું બોગનવેલ ચાઇનીઝ વર્ડ પછી કેન્ડલ ટ્રી એ આપણી વેરાયટી છે. મારા ઘરે લાગેલો છે પણ આટલા ફળ લાગે છે. કેન્ડલ એટલે મીણબત્તીનો ફળ લાગે છે. પીળા કલરના ફળ થાય એટલે આટલા નગર ઉપર ફળ આ રીતે પછી આવે છે પ્રેમના. પ્રેમના એ દક્ષિણ ભારતની અંદર જોવા મળતી વેરાયટી છે. એના સૌથી મોટા પાન મળી અને તમે જેટલું એની ઉપર કટ મારો અને કાપી નાખો એટલા જલ્દી એની બધું ઉપર ફૂટે અને એના પાંદડા આટલા નવા અને આપણું પછી છે જેડ પ્લાન્ટ તમે મૂકેલું છે બરાબર છે. અને ટ્રેની અંદર એનાથી તમને બોન્સાઈની ખૂબ સારી શરૂઆત કરી શકો. 20 રૂપિયાની અંદર પ્લાન્ટ મળી જાય એ પ્લાન્ટમાં તમને 2 કે 3-4 વર્ષે તમને ખૂબ સારું બોન્સાઈ મળી જશે. એટલે શરૂઆત કરો તો ત્યારે તમારે એને પ્રમાણે આ જેડ પ્લાન્ટનો ઉપયોગ કરો તો સારામાં સારું બોન્સાઈ મળે. આ રીતે આ જેડ પ્લાન્ટ અને ત્યાર પછી આવે છે ચેરી. ચેરી જોયું ચેરી ખાધી છે એ ચેરીનું પણ નાનું ઝાડ બનાવી શકો. એમાંથી પણ ઉપર નવી ચેરી ઉપર આવે માત્ર સાઈડ બતાવ્યું કે આટલું નાનું ઝાડની ઉપર પણ આવડવા ઉપર ચેરીના ઉપર તરફ પાછળ આપણે મજા આપણને આ રીતે આટલા પ્લાન્ટ કે એનાથી વધારે પ્લાન્ટ તમે લઈ શકો તો શરૂઆત કરો ત્યારે તમારે જે પ્લાન્ટ વડ પીપળો કે ભારત પીપળો વિલાયતી આંબલી એવા જે પ્લાન્ટના એ પ્લાન્ટનો તમે ઉપયોગ કરો અને એના આધારથી પછી વાયરિંગ ક્યારે કેવી રીતે કરવું તમે તરત નહીં કીધું અમારે તમે જોયું છે કે ઉપર વાયર કરેલા છે જે છોકરાઓ વાયર કેમ કરતા હશે બિચારા ઉપર એને કેવા કરતા હશે તો લાગે તમને એમને બિચાર જે છે ગમે તે નામ તો કેમ વિચારતા હશે શું લાગે વાયર કેમ કરવા જો
બોન્સાઈની અંદર વાયરસનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે આપણે તેના મધ્ય માટે રાખી શકીએ. આપણને જે પ્રમાણે સાઈઝ જોઈએ છે, આપણે સાઈઝ નહીં બધી એ સાઈઝ આપણને જે પ્રમાણે જોઈએ છે એ સાઈઝમાં રૂપમાં લાવવા માટે આપણે એનો વાયર કરવાથી આપણે તેને બેન્ડ કરી શકીએ, વાળી શકીએ છીએ. એમ વાળા તૂટી જાય છે, બરાબર ને? એટલા માટે વાયર તમે વિચારો ઉપર વાયર કરો, વાયર કરવા આપણે શું કરીએ વાયરની વિચારો કહીએ છે કે વાયર માટેનો સારામાં સારો સમય છે ફેબ્રુઆરીમાં. અત્યારનો સમયગાળો છે એની અંદર પિનોની આવશે માર્કેટની અંદર, એ સમયગાળાની અંદર જો તમે વાયરિંગ કરો તો તમારું બોન્સાઈ મળવાનું પણ નથી અને એની સાથે એક ગ્રોથ આવે તમારો વાયર કરી આંબલીની કેવી છે, બરાબર છે? આંબલીની હવે પિનોની આવવાની છે, તો દેખાય છે એનું શું બરાબર છે? તો એ પહેલા લગભગ મહિના પહેલા એનું વાયરિંગ કરી છે. એટલે મને જેવું જોઈએ છે એને નાખી છે પણ નવી બ્રાન્ચ નવી ઉપર છે નવા આવશે અને આખું ઝાડ થઈ જાય. આજે ફેબ્રુઆરી માર્ચનો સમયગાળો છે મેચના છે સમયમાં થોડા પિનોની આવે એટલા માટે અગત્યનું બરાબર. પછી આ દાળીઓની જાડાઈની ધ્યાનમાં રાખીને વાયર બરાબર. ઘણી વખત દાળી બહુ જાડી હોય અને આપણે વાયર લઈ તો પછી આગળ જઈએ તો પછી તમે ઉપર બીજા દાળી મળે ને નહીં મળે તો પછી બીજે દાળી. એટલા માટે જે પ્રમાણે દાળી જાડી છે એ પ્રમાણે તમારે વાયર પછી હવે જરૂર જણાય ગાડીઓ ઉપર ડબલ વાયરિંગ પણ કરી શકાય. આપણને લાગે છે કે વાયર કરી છે બીજા આખું વળતું નથી તો શું થાય બીજી વાયરિંગ કરી અને પછી વાળી દો તો પણ નહીં પડે તો બીજી વાયરિંગ કરો, બધી વાળી દો એટલે આપી શકે નહીં કે એમને બદલી બરાબર. પછી આવે છે એની અંદર કોપર કે એલ્યુમિનિયમ વાયરનો ઉપયોગ કરવો જોઈએ. ઘણી વખત હું મારી ભૂલની વાત કરું, આજથી ઘણા સમય પહેલા જ્યારે શરૂઆત કરેલી ત્યારે સેન્ટિંગના વાયરનો ઉપયોગ કર્યો બરાબર. સેન્ટિંગના જે ભાગ છે ને વાયર એ વાયર કામ આવતા કેમ નથી કામ આવતા કે કાટ લાગી જાય આપણે થોડું નુકસાન પહોંચાડે છે બરાબર. એટલા માટે એ વાયરનો ઉપયોગ કરવો હોય. તમને ખબર છે કોપર વાયર કરતા એલ્યુમિનિયમ અને તાંબાના વાયર નીકળવા હોય, તાંબાના વાયર તો મોંઘા પડે છે પણ તમારે શરૂઆત કરવી હોય તો આપણે ત્યાં જીબીના વાયર છે ને જીબી વાળા જે વાયર નીકળે ને ઉપરથી વાયરનો ઉપયોગ કરવાનો જુગાડ કરવો બરાબર. ખર્ચ કરતો નથી બરાબર. એટલે જીબીના વાયર જે છે એમાં ફરક આવે છે. શું કરવાનું? પેલું વાળી દેવાનું, વાળીને પછી જગ્યા પર મૂકીને ઉપર ફરગાવો અડધો કલાક બધા વાયર મોટા છે તરત પકડવા બરાબર સાજે ને આપણને એટલે તરત પકડવા બરાબર છે. એક બાજુ ફરગાવો તો આખું તારે પછી વાયર કાઢી જવાનું, પછી જુદા પણ નાખવાનું, સીધા કરીને તમે પછી શરૂઆતની અંદર તમારે શીખવું હોય કરવું હોય તમે આજે જુદા ખર્ચો કરવાની કોઈ જરૂર નથી. અત્યાર સુધી મને ખર્ચો નથી લાગ્યા બધા જુગાડ જ કરે એટલા માટે આ વાયરનો ઉપયોગ કરી શકાય. એટલે એની અંદર કોપર વાયર એટલે કે તાંબાના વાયર અને એલ્યુમિનિયમ વાયરનો ઉપયોગ કરી તમે બોન્સાઈ શું કરો બનાવી શકો. હવે આવે છે બોન્સાઈ માટેના સાધનો. તમને એવું લાગે કે આ સરસ દેખાય ઝાડ તમે સરસ જોયું. હવે ઝાડને આપણે આ રીતે આકાર આપવા માટે ઘણા બધા સાધનોની જરૂર છે. ખાસ કરીને કટ કરવા માટે, પાંદડા ઉતારવા માટે, ડાળી કાપવા માટે, વાયર બાંધવા માટે, વાયર કાપવા માટે ઘણા બધા સાધનો એ ઘણા બધા સાધનો આપેલા છે. તો મારા માટેના સાધનો બતાવ્યું બરાબર. બહુ ઓછા સાધનો 5-10 કિલો મળે એટલા સાધનો બરાબર મોટો ખર્ચો કરતો બરાબર. આ વાયર આપેલા છે બરાબર. કાતર નોર્મલ કાતર આપણે યુઝ કરીએ વાળ કાપવા માટે બરાબર એ કાતર યુઝ કરી શકાય. પછી ગાર્ડન કટર બરાબર તમે આપણે યુઝ કરતા ખબર છે કટર છે એ કટરનો જરૂર પડે ઉપયોગ કરી શકાય. એની સાથે છે આ વાયર આપેલા છે પછી આવે કટર. આ કટર ખાલી બદલ થાય છે કટર સામે આ દેખાય સામે આ કટર બરાબર. એ કટરનો ઉપયોગ તમે ક્યાં કરી શકો છો કે એક ઝાડની જે બ્રાન્ચ નીકળે છે ડાળી અને એ ડાળીની વચ્ચે કદાચ એવું બને કે થોડું ઝાડું પણ હોય બરાબર. તો વચ્ચેના ભાગે તમારે એનાથી કાઢવું હોય કે ખાસ દેખાય છે એટલા માટે તમારે એની કટર દ્વારા ઉપયોગ કરીને પછી એની વચ્ચે તમે પીસ કરીને પછી કાઢી શકો. એટલા માટે આવી કટરનો ઉપયોગ થાય બધા જે મોટા મોટા આર્ટિસ્ટ છે એ એનો ઉપયોગ કરે છે. હું આની શરૂઆત કરી છે બરાબર છે ત્યારે હાથમાં આવે મને ખબર નથી બરાબર. એટલે આ રીતે વિવિધ પ્રકારના સાધનો આગળ સાદી કાતર છે પાંદડા ઉતરવા માટે, ડાળી કાપવા માટે બરાબર છે. આ કટરનો ઉપયોગ તમે જો એ પ્રમાણે કે
અને વાયર કાપવા માટે ઉપયોગમાં લઈ શકાય, બરાબર છે, ફોર્મેલિટી ઉપયોગમાં ક્લીન કરવા માટે ઉપયોગમાં લઈ શકાય, એટલે સામે બ્રશ આપેલું છે. આ બ્રશનો ઉપયોગ ક્યારે કરવામાં આવે? જ્યારે આપણે રિપોર્ટ તરીકે પ્લાન્ટ એક ઉદાહરણ જેમાં મૂકીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ, આપણું સ્ટોક જે જરૂરી છે તો એના ઉપર આપણે સાફ કરવા માટે અથવા પાણીનો ઉપયોગ કરીને પછી બરાબર ઘસી નાખીએ આપણું સ્ટોક. એટલા માટે આ બ્રશ જે છે એ ઉપયોગ કરતા આપણે હોય. આ જે બોન્સાઈ માટેના આવા સાધનો એટલે કે આ કાતર છે, ગાર્ડન કાતર અને એની સાથે વાયર અને બર્તનનો ઉપયોગ આપણે કરીએ અને બોન્સાઈની શરૂઆત કરીએ. હવે આવે છે બોન્સાઈ માટેના કેવા કુંડા લઈ શકાય, કેવા કુંડા લઈ શકાય. આ સામે તો સિરામિક પોટ, આ એક સિરામિક પોટ છે. આવું પોટ જોયું તો બરાબર. આ તે બોમ્બેમાં મળે છે, કશું મળતું નથી. આ ઇન્ડિયાની બરાબર. આટલું નાનું પોટ, તમે કેટલી માટી તો વિચારો. હવે આ પોટની અંદર એક વડ ઉગે છે, આ પોટની અંદર કેસુર ઉગે છે, આ પોટની અંદર એક આપણો ભારત સૂત્ર ઉગે છે. જેવો બહાર આપણે જોઈએ તેવો જ આની અંદર પણ ઉગે છે, એક નવાઈની વાત છે. બરાબર. એટલે તમારું પોટ જે છે તમારું છોડ જે સંપૂર્ણ તૈયાર થઈ જાય તો તૈયાર થયા પછી તમે આ ટ્રેની અંદર તમે ઇન્વોલ્વ રોકો. બરાબર. અને ફક્ત આટલી માટી જોઈએ છે એટલે એ માટીની અંદર તમે પ્લાન્ટ સેટ કરો. લગભગ 3 થી 4 વર્ષ થાય એવું લાગે છે કે પ્લાન્ટ ધીમો ભરવા લાગ્યો છે, ઉતરતો નથી. તો શું કરાય? તો કે આ પ્લાન્ટમાંથી તમે પ્લાન્ટ લઈ લો અને બીજા પોટમાં અથવા પછી માટી બદલી નાખો. પોટ હાલ કરી દો. પછી જેમ કઈ તો કે ફેબ્રુઆરી અને માર્ચ એ સમયગાળાની અંદર જ તમારે રિપોર્ટ કરવાનું છે. તો એ સિવાય કચરો પ્લાન્ટ મરી જવાનું કામ કર્યું. આ રીતના પોટ ફોરેસ્ટ ડાયરી કરી બહુ સરસ પછી આવું ઊંડું પોટ હોય, બહુ ઊંડું પણ નથી. જો બરાબર છે, આપણે પહેલા વાત કરીએ કે બોન્સાઈ ચારો પોટ ની અંદર ઉગાડવામાં આવે છે, તીસરા પોટ ની અંદર. આ પોટ જે છે આ પોટ ની તમે કેસુર બોતલ આપણે ઉગાડવાના છે આગળ. બરાબર. એટલે આ પોટ ની અંદર આપણે સેટ કરી શકીએ. એટલે તમારું પ્લાન્ટ જે છે એ સંપૂર્ણ તૈયાર થાય ત્યારે તમે આ સિરામિક પોટ ની અંદર બોન્સાઈ ઉગાડી શકો. કેમ? કારણ કે સિરામિક પોટ ની અંદર આ પોટ જે તમે શું કરશો તો જ્યારે પાણી આપો છો ને ત્યારે બધું પાણી જે છે ઓછું રહેશે, ટાઈટો પાણી ઓછું નહીં જાય, આ પાણી સંગ્રહી જશે. અને બાકીનું પાણી જે છે આ પોટ ની અંદર મોટા મોટા પોલા બધું પાણી નીકળી જશે. જ્યારે પ્લાન્ટને પાણીની જરૂર પડશે એટલે બધું પાણી છે આપવું પડશે પ્લાન્ટ. એટલા માટે આ જે છે પોટ આપણા માટે બેસ્ટ રહે. બીજું કે આ પોટ દેખાવામાં સુંદર, બરાબર, માટીના પોટ કરતા વધારે સુંદર આપણને એટલા માટે આ સિરામિક પોટ જે છે એનો ઉપયોગ કરવો વધારે બરાબર. તે ઉપરાંત આપણે સિરામિક પોટ, સિમેન્ટ પોટનો ઉપયોગ કરી શકાય. ઘણા બધા લોકો સિમેન્ટનો પોટનો ઉપયોગ કરે છે કુંડાનો, પરંતુ એમાં શું થાય છે ઘણી વખત ઉનાળાની ઋતુમાં શું થાય છે કે બોન્સાઈ જે છે એને વધારે ઓછી માટીમાં મોટું થતું હોય એટલા માટે બની જતું બરાબર. એટલા માટે એ ગરમી સિમેન્ટ ગરમ થાય અને પ્લાન્ટને નુકસાન પહોંચે એટલા માટે એ પણ પછી છે પથ્થર ગ્રેનાઇટ. પથ્થર ઉપર પણ એક પથ્થર તમે જુઓ ને ચોખ્ખો પથ્થર હોય કે પથ્થર ઉપર તમે અંદર ખાણા પાડીને પછી આ રીતે પ્લાન્ટ તૈયાર કરી શકો છો. આપણે ત્યાં મૂકેલું બરાબર જોઈએ બરાબર. એટલે આ રીતે પથ્થર ઉપર તૈયાર કરી શકો. ગ્રેનાઇટ બરાબર જે લાવી નાખીએ છીએ આપણે બરાબર ને એ પથ્થર ઉપર તમે આ રીતે પ્લાન્ટ તૈયાર કરી શકો છો. એટલે આ રીતે સિરામિક પોટ જે છે વધારે ઉપયોગમાં લઈ શકાય. હવે આવે છે બોન્સાઈની કાળજી કેવી રીતે કરવી. કારણ કે પોત આપણે તૈયાર કરી દઈએ છીએ પરંતુ પછી એને આજીવન અથવા જ્યાં સુધી આપણે લઈને ટકાવવું હોય તો શું કાળજી કરવી પડે કોઈ પ્લાન્ટ સુધી. બરાબર. પહેલા વાત કરી પ્રમાણે ઘણી વખત ભારતમાં પ્લાન્ટ જે છે એ 2 વર્ષ સુધી ટ્રેન થાય અને પછી મરી જાય. બરાબર. એટલે એવી કન્ડિશન નહીં સર્જાય એટલે શું કરવું જોઈએ? તો પહેલું છે કે બોન્સાઈ તૈયાર કરતી વખતે વાયરિંગ યોગ્ય સમય પર બરાબર છે. ગમે ત્યારે ચાલો કે ઇન્ટરનેટ વાયર કરી નાખીએ એવું બરાબર એવું તો પહેલે તો આપણો પ્લાન્ટ જે બદલવાનો ચાલુ કરી. પછી છે કે બોન્સાઈ યોગ્ય ડ્રેનેજ વાળી માટી પસંદ કરવી. આ કુંડામાંથી બધું જ પાણી નીકળી જાય એ પ્રકારની માટીને આપણે પસંદ કરવી કે જેથી કરીને બધું પાણી બહાર નીકળી જાય, અંદર ભેરાઈને અને આપણું જે તેને પવાડી નાખે એવી કન્ડિશન નહીં સર્જાય એટલા માટે બધું પાણી નીકળી જાય એટલે કે યોગ્ય ડ્રેનેજ થઈ જાય એ પ્રકારની માટીને પસંદ કરવી જોઈએ.
પછી સમય છે ફૂગનાશક દવાઓ ઘણી વખત આપણા પ્લાન્ટની અંદર જીવાત આવી જાય છે, ખેતરની અંદર જીવાત આવી જાય છે, સાયકલ પ્લાન્ટમાં આવી જાય છે, તો એની અંદર જેટલામાં તો આવી જાય છે મચ્છર જીવાત. તો એ નુકસાન નહીં થાય એટલા માટે જંતુનાશક દવાનું ફૂગનાશક દવાઓ આપણે કરવો જોઈએ, છંટકાવ કરવો જોઈએ 15 દિવસે મહિને 2 મહિને ચાલે. પછી છે જરૂર જણાય ત્યારે ઓછી માત્રામાં ઓર્ગેનિક કે રાસાયણિક ખાતર પણ આપી શકાય. બરાબર છે, આપણે આને જઈશું તો એ પ્રમાણે થોડી માટી લઈ એટલે સ્વાભાવિક છે કે આપણે ખાતર પણ સમય કેવી રીતે આપી શકાય. તો એક નાનકડી પોટલી, બરાબર, એક કાગળની પોટલી અથવા પછી તમે એની અંદર એક કાપડ જે કરો એ કાપડની પોટલીમાં તમે શું કરો, અંદર ખાતર મૂકી દો, પોટલી મૂકીને પછી પોટલી બાંધી દેવાની અને પછી ઉપર એને મૂકી દો. જ્યાં તો કે માટી ઉપર, બરાબર છે, સીધું પાણી આપણે જો રેડીએ તો ધીરે ધીરે ખાતર એટલે આ રીતે પણ ખાતર આપી શકીએ. વર્મી કોમ્પોસ્ટ છે, કમ્પોસ્ટ જે છે એમાં આપી શકીએ, રાસાયણિક ખાતર ડાય છે, બરાબર, એવા ખાતરો પણ આપી શકીએ. ડાય વધુ પછી છે ચોમાસામાં બોન્સાઈ ઉપર સીધું પાણી ના પડે તેની ખાસ કાળજી રાખવી. બરાબર, ઘણી વખત તમારા બોન્સાઈ જે છે સ્વાભાવિક છે ઘરમાં નહીં મૂકી શકે, બરાબર, જલ્દી તરત છે એટલે ફૂલ તડકાવ મૂકવું પડે. બરાબર, એકદમ ખુલ્લા વિસ્તારની અંદર નહીં કે તમારા ફ્લેટ એરિયામાં તો અંદર મૂકશો ને તો 2 દિવસમાં 4 દિવસ પછી ધીરે ધીરે તમારા બોન્સાઈ નિભાવવાનું મરી જશે. એટલા માટે પહેલી તરફ એ બોન્સાઈ તમે કેમ મૂકી શકો કે એને બહાર મૂકવો પડે. એટલા માટે વરસાદ આપણે સીધો પડે, સીધો વરસાદ પડે એટલે બધા મૂકીને ધોઈ નાખીએ, કારણ કે મોટો બહુ ના આપણું કામ કરી દેવાનું. એટલા માટે એની ઉપર શું કરો, કાપડ નાખી દો, કાં તો નેટ ઉપર ઉગાડી દો એની માટી ઉપર, બરાબર. આ રીતે સગવડ કરી શકો. તો બીજું શું કરી શકાય તો કે એની અંદર પોલી હાઉસની અંદર, પોલી હાઉસ એટલે એક પ્લાસ્ટિકનું ઘર તમે જોઈ નર્સરીની અંદર, બરાબર ને, એવું તમે નાનું ઘર જો બનાવી શકો. બરાબર છે, એની અંદર તમે ચોમાસાના કારણે એની અંદર પ્લાન્ટ રાખી શકો કે જેથી કરીને એને સીધું પાણી નહીં મળે, ઉપરથી છંટકાવ નહીં થાય અને આપણો પ્લાન્ટ મળી આ રીતે કાળજી રાખવાની છે. પછી પાણી આપતી વખતે પાણીના જ્યારાથી વાર ઉપયોગ કરવો જોઈએ. ભૂકાઈ નહીં દેવાનું, બરાબર ને, પ્લાન્ટ આપો. એટલા માટે આપણે ઝાડ યુઝ કરીએ ને પાણીનો, એ ઝાડ સંતું પાણી ઉપરથી આપવાનું. કાં તો પછી પિચકારી કે કોઈ મોટા વરસાદ પડે તો ધીમે ધીમે રાખી પાડીને પાણી નાખી શકો. કાં તો પછી પણ એવી કરી શકાય કે તમે 15 દિવસે કે 20 દિવસે મોટું ટબ લો, એ ટબની અંદર તમારું જેટલું આખું કુંડું છે એ થોડું બેસી પાણી નાખી નહીં દેવાનું. એટલે એની ખાસ કાળજી રાખવાની છે કે એને મને ધીરે ધીરે પાણીની અંદર મૂકો, 10 મિનિટ સુધી રહેવા દો અને પછી બહાર કાઢો, પાણી પી જશે, બરાબર, કોઈ નુકસાન થવાનું નથી. પછી હવે પાણી આપતી વખતે બરાબર, પાણી આપતી વખતે માટી ધોવાની પણ ખાસ કાળજી રાખવી જોઈએ. પાણી તમે એવી રીતે નહીં આપો કે માટી જે નીચેની છે તે નાખે છે ધોવાઈ નહીં જાય, એની કાળજી તમારે રાખવાની છે. ઉનાળામાં સીધો તડકો ના લાગે એ રીતે કયા પ્રકારનું નિર્માણ નથી, બરાબર. ઉનાળામાં એવું પણ થાય છે કે બહુ તડકો પડે, સીધા વિસ્તારની અંદર તમે આ પ્લાન્ટ તમારો પ્લાન્ટ જળાઈ જાય છે, ખરાબ થઈ જાય છે, બરાબર છે, તાપ લાગી જાય છે. એટલે એવી કન્ડિશન અંદર તમને ઝાડનો છાયા હોય તો પ્રકાશ આપે એની અંદર તમારો પ્લાન્ટ જે છે એ રચનાઓને તમે મૂકી શકો. જે છે એપ્રિલ મે તમે ઝાડની અંદર તમારે ત્યાં પ્લાન્ટ મૂકી શકો. આ રીતે બોન્સાઈ માટે આપણે આટલી કાળજી રાખીએ. હવે આવે છે બોન્સાઈનું માર્કેટિંગ કેવી રીતે કરવું. હા ઠીક. તો બોન્સાઈ અત્યાર સુધી આપણે બહુ બધી ત્યાંથી કેવી રીતે બનાવવું અને શું કાળજી રાખવાની, બરાબર, કઈ કઈ ફાયદો આવે છે. સરવાળે આપણો જે મેન ઉદ્દેશ શું છે તો કે માર્કેટિંગ ક્યાં કરવું. આ બોન્સાઈ તૈયાર થાય છે તમને વેચવા કેટલો થાય છે. તો મારા મતે તમારે માંગો કેટલા રૂપિયા આપો તો કે 5,000 રૂપિયા હું નહીં આપું, બરાબર, નથી આપવાનું. કેમ? કારણ કે મને ત્યાં એના પછી તો લગાવ બહુ લગાવ છે નહીં. એક દિવસ જરાકથી નાનકડી થાય તો મને તો થાય છે બિઝનેસ કરો અત્યારે એક ઓપ્શન પર છે, બરાબર છે. મેં પેલા શું કહેવાય એને આઈસો મૂકેલો એ લાવવાનો હતો પણ જરાક ડિસ્ટર્બ થયેલો કારણ કે પછી મને લાઈક ઘણી ડિઝાઇન વસ્તુ ડિસ્ટર્બ થાય એટલા માટે એને પેલા મૂકેલો છે આઈસીમાં 2-4 દિવસમાં પાછો સેટ થઈ ગયો, બરાબર. એટલે અહીંયા આપણે વાત કરવાના છે કે એનું માર્કેટિંગ ક્યાં તો પહેલી વાત એ થાય છે બોન્સાઈ માર્કેટિંગ બહુ ઊંચું છે, એનો ભાવ બહુ વધારે.
એની પાછળ રીઝન એ છે કે બોન્સાઈ જ્યારે બનાવો છો એમાં બહુ સમય લાગે 20 વર્ષ 25 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 100 વર્ષ સુધી આના ઉપર આપણે કામ કરીએ અને દાખલા તરીકે હું 10 કે 15 વર્ષ સુધી એક પ્લાન્ટ જે છે એને મારા છોકરાને જેમ સાચવું મોટું કરું એટલે પછી મારા માગો તમે આપો તો નહીં ને એટલા માટે માર્કેટમાં એની સૌથી વધારે બાર મૂકેલા છે લોકો તો માર્કેટિંગ અંદર તમે એક જ પ્લાન્ટની 5,000 થી શરૂઆત કરીને 20,000 5,000 10,000 15,000 50,000 લાખ રૂપિયા અત્યારનું વડોદરા બોન્સાઈ ગઈ રહો ત્યાં સરસ બોન્સાઈ આપણે મૂકેલા હતા તો એક પ્લાન્ટની કિંમત 22 લાખ કેટલા 22 લાખ એમાં કેટલી તો 55,000 55 વર્ષ તો વિચાર કરો 55 વર્ષ જૂનું પ્લાન્ટ આટલું નાનું અને એની કિંમત છે 22 મારા પ્લાન નાના છે 22 લાખ કોઈને આપે બરાબર છે પણ એના 5 થી 7 રૂપિયાનું આપવાનો 5-7 આપો તો પણ આપવાનો નથી મારા 5 રૂપિયા એટલા માટે વાત કરી તમારે કે એનો સમયગાળો લાંબો છે વાર લાગે છે લાંબા સમય સુધી આ બોન્સાઈ સાથે ચાલે છે એટલા માટે માર્કેટમાં એની કિંમત વધારે છે અને જે વ્યક્તિ 50 કે 5 વર્ષ સુધી બોન્સાઈ તૈયાર કરે અને પછી એના પર વ્યક્તિ માંગે તો જે છે નહીં એટલા માટે કિંમત જો તમે ખાલી બોન્સાઈ તૈયાર કરો નાની મોટી નાના મોટા જગ્યાઓ પર તમે ડિસ્પ્લે કરો બરાબર તો તમે માર્કેટ ખૂબ સારી રીતે જો આજથી શરૂ કરશો બરાબર એટલા માટે આપણે રાખેલું બરાબર પછી ઘર જઈને પછી એને કાઢી બરાબર એટલા માટે કે આપણે બોન્સાઈને વેચવું હોય તો ક્યાં વેચી શકાય બરાબર ઘણા બધા